તો શ્રીજી બાવા હવે એને સ્નાન યાત્રાનો ભાવ કરવો હતો. તો એનો નાનો દીકરો હતો ને, નાની છે બિચારી બાઈ, એના નાના દીકરાને કે તું આમ દર્પણ પકડી રાખ. એના વર કે શું કરવું તારે? એ કે અહીંયા આવો ને, ધોતી બંડી પહેરી છે ને. એ કે એ કે તિલક કર્યું છે કે એ કે તમે આ અરીસામાં આમ જળ આમ કરો, નીચે પડે અને હું સ્વરૂપ. એટલે શ્રીજી બાવાને તમે સ્નાન કરાવતા હો ને એવા દર્શન દર્પણમાં થાય. બોલો કે એ કે હા. તો ઓલો લાલ્યો બિચારો તો 5-6 વર્ષનો હતો. એ કે આ દર્પણ ચાંદીનું છે? એ કે એ કે ઊભી રહો, હરખું કરી આવું. તો ચાંદીનું દર્પણ હતું, એ સરસ એણે પેલા પાવડરથી એને કરી નાખ્યું, આમ રાખ્યું. એના વરે જળ ઉપરથી ને આણે સ્વરૂપ, જાણે શ્રીજી બાવાને ઉપરથી જળનો જ્યેષ્ઠાભિષેકમાં મને કીધા બેનામાં આવું કર્યું. મેં કીધું નીજે છાત કરીશ હતી. તમને આ કોણે કીધું? તો કે ઠાકોરજીએ. પ્રભુ ઘરમાં હતા તો ત્રણેયને ભાવ આવ્યો ને. ઠાકોરજી ઘરમાં ન હોય શું કરો? અને આમાં ક્યાં પૈસા? જો જળમાં ઠાકોરજી પૈસા બેઠા, દર્પણ તો હતું જ પૈસા બેઠા, અને ઠાકોરજી હવે 1.25 લાખ કેરીને બદલે 11 કેરી ધરી, 1.25 લાખ માની લીધી. ચંદન કસો સેજ ગુલાબ લ્યો, ઠાકોરજી એમ કે છે કે આટલું બનાવું. પણ જે ઘરનું માહોલ બની જાય છે, એક શ્રદ્ધા દ્રઢ થઈ જાય છે, પાયો મજબૂત આપણો થઈ જાય છે. અમે એકલા નથી. ઘણા હોશિયારી કરતા, એલા બેન અમારે એટલી ઓળખાણ, તમારે કાંઈ કામ હોય તો કહેજો. દરેક જગ્યાએ આપણી ઓળખાણ. મનમાં કીધું આખી દુનિયાની ઓળખાણ બનાવનારો મારા ઘરે બેઠો છે. સૌથી મોટી ઓળખાણ અમારે છે. અને અમારે ઓળખાણ એવી ને, અમારે એને કહેવું જ ન પડે. અમારા હિતનું હોય ને એ કરે, અહિતનું હોય તો ત્યારે આકરું લાગે, ખોટું લાગે, ખરાબ લાગે. તમે ધંધો કરતા પ્રેસનું ટેન્ડર ભરો ત્યારે હું કહું કે લાગે શું લાગે, તમે કેવો સરસ જવાબ આપતા. આપણા હિતનું હશે ઠાકોરજી પાસ કરશે, આપણા હિતનું નહીં હોય પાસ નહીં થાય. વાહ ભાઈ વાહ. એટલો દ્રઢ વિશ્વાસ કે મારા ઠાકોરજી મારું અહિત નહીં કરે. તો બસ આપણે એ જ પ્રભુને વિનંતી કરવાની કે અમારામાં કોઈ દિવસ અન્યથા બુદ્ધિ ન આવે અને તારા તત્સુખનો જ વિચાર આવે. અમારું ઘર તારા વિના ક્યારેય રહે નહીં. બસ બોલો વલ્લભાથી. વ્રજ વિહાર. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. સારું, ગમે એટલી વાર વ્રજમાં જઈએ ને તો પાછું આમ રોજ અત્યારે આપણે બોલીએ ને વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. 1 સેકન્ડ તો એમ થાય કે હાલો ને 2-4 દી જઈ આવીએ. પણ ઓલો દૂધનો ઉફાણો હોય ને એ ઉભરાઈ જાય ને, એક લિમિટ સુધી ઉભરાય, પછી તપેલીમાં એમને ખદ બધે. એટલે વાંચીએ ત્યારે ઉભરાઈએ, પછી પાછા ઠંડા થઈ જઈએ, એટલે પાછા આવતીકાલ સુધી હાલે. આવું આપણને કોઈ દી વર્લ્ડ ટૂર કરી થયું? હમણાં બોમ્બે ગયા, પાછું મન થાય ના. સાઉથમાંથી કયું ગામ, ત્યાંથી એક વૈષ્ણવનો ફોન આવ્યો. અમે બધા અહીંયા નક્કી કર્યું તમે આવો ના આવો. ભલે હવે તબિયત પગ આપણે જઈએ નહીં, પણ કે મુંબઈ આનંદ કર્યો ને આપણે અહીંયા કરવો ચીલાબેન.
તો આ બધો આનંદ છે ને એ મજાનો, તમને મજા યાદ ન આવે. તમે ક્યાંય કાશ્મીર ગયા હતા, આપણને ઘડી ઘડી યાદ આવે, નથી આવતું. પણ કોઈ વ્રજમાં જઈને આવીને એમ કે ઈલાબેન બેલવનમાં તો શું ખીચડી ખેલનો મનોરથ કર્યો, 100 જણ હતા પણ ખીચડી તો ગુસાઈજી આરોગ્યા, પછી મુખિયાજીએ, પછી બધા વ્રજવાસી જેટલા હતા એટલા, ઓલા લક્ષ્મીજીના મંદિરમાં જેટલા સાધુ સંતો હતા અમે લીધું. તોય વધી પછી અમે ઝૂંપડામાં બધે દઈ આવ્યા. અને એવી ખીચડી 3 સ્ટાર હોટલમાં ખાઈએ ને તોય કોઈ દી ન મળે. ऐसो स्वाद हम कबहु न चाख्यो सुन गोकुल के नाम. આ વ્રજનો, આ રજનો, આ વ્રજના માહોલનો, આ વ્રજના યમુનાજીના જલનો, આ વ્રજરાજનો. આજે ઠાકોરજીને વ્રજરાજની પદવી આપીને રાજા બનાવી દીધા ને. ત્યાં ગૌશાળા, બછરા, પાછળ યમુનાજી વહે, ખેતર લહેરાય, ગુસાઈજી પ્રસન્નતાથી બિરાજે, એટલા બધા વૃક્ષો, અને વૈષ્ણવ આવે ને જાય. એકવાર આપણે ગયા હતા ખબર, બાપુનગરના કોકના 5, 7, 8 વૈષ્ણવ આવ્યા હતા અને આપણે ખીચડી ખેલનો મનોરથ કર્યો હતો. હવે એ લોકો બિચારા બહુ ભલા હતા, કીર્તન ગાયન. એટલે પછી મુખિયાજીએ કીધું કે આ લોકોને ભોગ સરાવું દુનામાં. મેં ના ના, બધાય લેસાયા. પછી લોકો કે ઈલાબેન અમે તો 8-10 જણા છીએ ને તમે, અરે ભાઈ 2500 તો ગુસાઈજી આરોગ્યા છે, એ 8-10 તો લીધો ને આપણે લીધો, ગાયને દીધું. તો ખીચડી ને દહીં ને અથાણું ખોઈટું હતું? નહોતું ખોઈટું. આરોગ્ય તો કોણ? ગુસાઈજી. જગ્યા કઈ હતી? વ્રજની. તો આ તો હું એક નાની વાત કે વ્રજ આવે એટલે આવા બધા પ્રસંગો યાદ આવ્યા મીના રે નહીં. ઘણા એમ કે આવું થોડું બને, પણ જેટલા પછી ભેગા આવે ને એટલા બધા રાજી થાય કે સાચી વાત હોય. બેન હમણાં આપણે ગયા હતા ફેબ્રુઆરીમાં, તો આપણે સત્સંગમાં કીધું કે વ્રજવાસીને ઘરનો ટૂંક. બધા કે ક્યાં હોય, આપણે થોડું મોંઘાય, આપણે કરહલ્લામાં બધાને મેળ પડી ગયો. અને 12 ઓલા રોટી કરે ચૂલામાં. ને આપણે પૂછીએ પાછા, બેઠ ચા લલાકો ભોગ આવ્યો હે. અરે ભલી થાય. અમે સરાવીને જે અથાણું ને દહીં ને રોટી ને એ કીર્તન ને નાચવાનું ને ઢોલ ને, અને પાછું ખુલ્લું ચારે બાજુ ને ઝાડ ને સામે ચોતરો ને ગુસાઈજી ને ગોકુળનાથજી ને વલ્લભ ને બિરાજે ને. અરે અરે અરે, વ્રત તો વ્રત છે ભાઈ, એમાં કોઈ શંકા ને સ્થાન નથી. કાલે આપણે ગિંદો ખરકુંડ અને ગારોડ કેવની વાતો કરી. અહીંયા ગર્ગાચાર્યજીએ તપ કર્યું હતું અને વિહારીજીનું સ્વરૂપ અંદરથી પ્રગટ થયું હતું, અને ત્યાં પણ વિહારીજીના સ્વરૂપની સેવા ગર્ગાચાર્યજીએ કરી હતી, એ દર્શન થાય. હવે આગળ વિલાસકુંડ છે. અહીં પ્રભુએ પ્યારીજીના પુષ્પ શૃંગાર કરેલા. જો અત્યારે ઉનાળામાં પુષ્પના કળીના શિંગાર આવે, રીતમાં લખ્યું છે બધા એમાં. આપણે તો રીત આપણા ઘરે, અને પેલા નાના હતા ને પધરાવ્યા ત્યારે આવું બધું થતું હતું. હવે માળાજી ધરાવીને રાજી થાય. યથા દેહે તથા દેવે. તમારો દેહ ચાલે એટલું, તમે તૂટીને કરવા જાઓ તો બીજે દી માંદા પાડો, સેવા ન થાય. અત્યારે ઘણાય વૈષ્ણવ ઝીણી ઝીણી મોગરાની કડી હોય. એક વૈષ્ણવ તો ચૂંદડી એવી સરસ બનાવે, અંદર એવી ગૂંથણીને, અંદર નાની નાની ગુલાબની પાંદડીને આમ ડિઝાઇન કરે ને, સોની છે.
સોની પાસે તો આમે ગૂંથણી હોય ને, આપણે દર્શન કરીને રાજી થઈ જાય. તો પુષ્ટિ માર્ગ છે ને કલા નિધાન, કલાનો સાગર છે મારો વાલો. જો અત્યારે શૃંગાર એવા સરસ, સાંજીમાં રંગોળી એવી સરસ, હિંડોળામાં તમે જુઓ તો સૂકા મેવાના લીલા માવાની ને એવી ગૂંથણી ઓલા પાનના બીડાને કરીને સરસ બધું કરે. નાવમાં નાવ સરસ શણગારે, રથમાં ઘોડાને રથની અંદર જે સજ, કયા ઉત્સવની અંદર તમારી કલા કારીગરી ઠાકોરજીની નથી? તમે મારા જેવા હાવ ડોબા હોય જેને કાંઈ નથી આવડતું, એને પ્રભુ શીખવાડી દે છે. તો આપણા માર્ગમાં તો કલા નિદાન તમને કલાવાળા કરી જ દે. કાંઈ ન આવડતું હોય તોય તમે રસાળ થઈ જાઓ. જલેબીને તમે બરાબર આથો આવે ઘીમાં તળો, હવે ખાવ એમ ના લ્યો, ચાસણીમાં જબોળવી અને નાખીને તરત ન લઈ લેવાય, એમાં ડબોળેલી રાખવી પડે. અને પછી એ જલેબી ઠાકોરજી આરોગ્ય ऐसो स्वाद हम कबहु न चाख्यो सुन गोकुल के नाथ. એમાં રસ ક્યારે આવ્યો? ચાસણીમાં જબોળીને રાખી ત્યારે. એમ આપણા ઠાકોરજી આપણને એના રસમાં જબોળીને રાખે છે ને, એટલે અન્યાશ્રય કરવાનું મન નથી થતું, બીજે દોડવાનું મન નથી થતું, બીજા પાસે જવાનું મન નથી થતું. આ બધું સેવામાં વિવિધતા ન હોત તો હું ને તમે ક્યારનાય કંટાળી ગયા હોત. આજે એક બેને નવી મને પરિભાષા શીખવાડી. મને આમ બધા શીખવાડે બહુ સારું સારું, પણ હું આવું નહીં કોઈની વાતમાં. મને કે આખો દી તમે એમ કહો છો ઠાકોરજી પુષ્ટ કરાવો, ઠાકોરજી પુષ્ટ. મેં કીધું હા હું તો કહું છું, એક બાજુ હાલો તો હાલો. મનમાં કીધું બહુ તો દબડાવશે બીજું. અને હું હવે બધાની ગાળોથી ને ટેવાઈ ગઈ છું, પણ બધા પોતાની સંસ્કાર પ્રમાણે શબ્દો બોલે. મને કે અમારા ઘરે એટલી બધી ઓપરસ, એટલે અમે બધાએ અમારા ગ્રુપે નક્કી કર્યું ઈલાબેન કે ઠાકોરજી પધરાવીએ પછી પાછળ કોઈ ન કરે અને ગુરુ ઘરે જાય એના કરતાં પધરાવા જ નહીં. મેં કીધું લે, આ તો સનાતન સત્ય મને તમે આજે કીધું. મેં કીધું આપણે પ્રેગ્નન્ટ રહીએ ત્યારથી એમ માની લઈએ એમ કે આપણા છોકરાઓ તો વૃદ્ધાશ્રમમાં મોકલશે, એટલે આપણે છોકરા ન હોય એ જ સારું, આવું માનીએ હે? છોકરા માટે એવું હોય? મેં કીધું લે, મેં તો આપણે એમ કહીએ છીએ કે ના બાપા ના, લગ્ન કરાય પણ છોકરા નહીં હો, વૃદ્ધાશ્રમમાં મોકલી દે તો એના કરતાં અમારી મિલકત અમારી પાસે તોરીએ. એવું ના હોય, તમે તો બોલવાના. મેં કીધું હા મારે આ જ કહેવું છે. તમારા ઠાકોરજીની તમારી પાછળ શું થશે એ ચિંતા તમારા ઠાકોરજીને કરવા દો ને. પ્રભુ સર્વ સમર્થો હિ તત નિશ્ચિતતા વ્રજેત, એ એની વ્યવસ્થા કરી લેશે. એના માટે આવા બાના કાઢવાની જરૂર નથી. કોઈ શર્ત હોતી નહીં પ્યાર મેં, મગર પ્યાર શરતો પે તુમને કિયા. પ્રેમ કરવામાં શરત હોય? પ્રેમ થઈ જાય છે. आप यूं ही अगर हमसे मिलते रहे देखिए एक दिन प्यार हो जाए. ઠાકોરજી પધારે એ દિવસે એટલો પ્રેમ ન હોય. જેમ જેમ આપણી ઉંમર વધતી જાય, સાનિધ્ય વધતું જાય, સન્મુખતા વધતી જાય, સામગ્રી ધરાવતા જઈએ, સત્સંગ કરતા જઈએ, એમ એમ ઠાકોરજીમાં પ્રેમ વધતું જાય. અને એક દિવસ એવું આવે
કે આપણને ઠાકોરજી વિના ના ચાલે. ઠાકોરજી કે માં મને તારા વિના નો ચાલે. આ પુષ્ટિ માર્ગ છે મારા વાલા. એટલે પછી મેં કીધું એટલે તમે શું કહો છો, હજી મને ફરીવાર સમજાવો ને. એટલે હું નથી પુષ્ટ કરાવતી. મેં તમારે કેટલા દીકરા? મેં 2. વોવો 2. બધા ભેગા. મેં કીધું